કડવું 33મું. વૈશંપાએ એણી પેરે બોલ્યા, સુણ જન્મે જયરાય, વિસ્તારી તુજને સંભળાવું વૈરાટ પર્વ મહિમાય. 3 રથ ભરીને ધન આપું બેક્ષોણી સેનાય, એટલી આપી વૈરાટ રાયે કરી દીધા વિદાય. વરકન્યાની આંખે પાટા કન્યાને રેવા દીધી, હળિયા મળ્યાને હેત કીધા જાનને વિદાય કીધી. વૈશંપાએ એવું બોલ્યા, આ જન્મે જયરાય, વૈરાટ પર્વ પૂરણ થયું ત્રિબ્રહ્મ હત્યાય. કાળા પડદા શ્વેત થયાને કાળી ધોળી થઈ ગાયો, કાળા તલ ધોળા થયા છે પૂરણ પરીક્ષા દેખાયો. એટલે જન્મે જયરાજે લક્ષ્ય કર્યા ગોદાન, 125 જનય દર પરણાવ્યા બ્રાહ્મણના સંતાન. 125 કન્યા પરણાવી બ્રાહ્મણ કેરી બાળો, 125 બ્રહ્મપુરી આપી ધર્મિષ્ઠએ ભૂપાળ. 1.25 લાખ બ્રહ્મભોજન કીધા પાતક નાખ્યું ટાળી, પછી પાછો બેઠો સાંભળવા પોતે આસનવાળી. વલણ શ્રોતાને વક્ત સર્વના પહોંચ્યા બંના કોડ, કહે વલ્લભ સૌ બોલજો ભાઈ જય જય શ્રી રણછોડ સિયાવર રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન કી જય, દ્વારિકાધીશ કી જય, ગંગા મૈયા કી જય, મા ગાય માતા કી જય. વૈરાટ પર્વ સમાપ્ત થયું. હવે વાંચીએ ઉદ્યોગ પર્વ. કડવું પહેલું. વૈશંપાએ એણી પેર બોલ્યા, સાંભળ જન્મે જયરાય, વિસ્તારી તુજને સંભળાવું ઉદ્યોગ પર્વ મહિમાય. જાન લઈને પાંડવ ચાલ્યા હસ્તિનાપુર ભણી જાય, બળદેવજી યાદવ લઈને દ્વારિકા થયા વિદાય. કૃષ્ણ રહ્યા પાંડવની સાથે, ભીષ્મ દ્રોણ વિદુર, કૃપાચાર્યને અશ્વત્થામા આવ્યા હસ્તિનાપુર. દુર્યોધને વાર્તા જાણી જબરો મચાવ્યો ધંધ, સેવકને આજ્ઞા આપી દરવાજા કરો બંધ. કિલ્લા ઉપર કિંકર રાખ્યા તે તો પેરા ભરે, ઉગાડાયા યુદ્ધ હાથમાં ઝાલી ચોકી કરવા ફરે. તે દરવાજા બંધ દેખીને બોલ્યા ધર્મરાય, તોફાન કોઈ કાંઈ ન કરો ઉતરો બાગમાય. એટલે બાગમાં સર્વે ગયા બીછાના પાથર્યા, એક તંબુ અડગો તાણ્યો ત્યાં કુંતા સુભદ્રા ઉતર્યા. બેક્ષોણી લઈ પાંચાળમાંથી દ્રુપદ રાજા આવ્યા, પોતાના 2 દીકરાને પાંડવના પાછલાવ્યા. તે દ્રૌપદીએ ને ઉસંગ મૂક્યા, પુત્રોનો વિયોગ ટળ્યો, સર્વે સભામાં બિરાજ્યા પછી બોલ્યો ભીમન્યુ બળ્યો. ધર્મ કાકાજ્ઞા આપો દારુણ દૈવત દાખો, એક જ બાળે હસ્તિનાપુરના દરવાજા ચીરી નાખો. ભીમ કહે ભાઈ આજ્ઞા આપો, ગદાગ્રહી ચડી ચોટ, નગર ઠેકાણે મેદાન કરું ને પાડું કિલ્લા કોટ. ઘટોર ગજ કહે આજ્ઞા આપો, કોટ કૂદી મઈ જાઓ, અંધતણા 100 સૂતને બાંધીને અહીં લાવું. મેઘવરણ કહે દાદા હો આજ્ઞા, સર્વે શત્રુને રોડો, હસ્તિનાપુરનો ડાગડો ઉખાડી જય દરિયામાં બોળું. એટલે બોલ્યા ધર્મ રાજા, મિથ્યા મરો છો મથી, નુકસાન વેઠું કુટુંબ સાથે કલેશ કરવાનો નથી. ભીમ કહે કલેશથી ડરશો તો નહીં દૃષ્ટ જન, ધર્મ કહે નહીં આપે તો જ વસીશું વન. એટલે આવી કુંતી બોલ્યા ક્રોધ અતિશય પેટો, ઓ દીકરા તાતનું રડેલું ખોવા માટે બેઠો. બાપથી કોક સપાડે સવાયું, કોક જન બાપનું ખોવે, ઓરે અર્જુન દીકરા શું ધર્મ સામું જુએ.
એવે બોલ્યો દ્રુપદ રાજા, સાંભળો ધર્મ ભૂપતિ, સદા વનવાસ પૂર્વ હતો તો મુજ પુત્રી વરવી નહોતી. મારી છોકરીના છોકરાને ઘર બાર રાજ અપાવો, રિદ્ધિ સિદ્ધિને નવનિધિ સોંપીને પછીથી વનમાં જાઓ. એટલે બોલ્યા ભીષ્મ પિતા, સમજાવે સત્ય મર્મ, સામા થઈને યુદ્ધ કરવું તે ક્ષત્રિયનો ધર્મ. માગે તે સાથે યુદ્ધ કરવું, મરવું તેથી નવ ડરવું, પોતાનું મસ્તક હાથમાં લઈ રણભૂમિમાં ફરવું. ધર્મ કહેનારે દાદા એક ભરવું પાપી, આ પેટ ભરવું પાપી, તેટલા માટે કલેશ ન કરવો ઈશ્વર રહેશે આપી. તે કરતાઓ ભીષ્મ દાદા તમે નગરમાં જાવો, પહેલાંની હકીકત સગડી એને જય સમજાવો. એટલે ભીષ્મ દ્રોણ બોલ્યા, જાશું દૃષ્ટાવાસે, સમજાવીને છત્રપતિને મોકલશું તુજ પાસે. એટલે તમે કરગરી પડજો, તવ શરમાવીશું અમે, આપશે એની ખુશી પ્રમાણે કબૂલ કરજો તમે. એમ કહી સત્યવાદી ઉઠ્યા, દરવાજે ગયા સાર, કિલ્લાના સેવકોને કહ્યું ગાડો આ દ્વાર. સેવકે કહ્યું છત્રપતિને, તવ દુર્યોધન આવ્યો, દરવાજા પાસે ઊભો રહીને દરવાજો ઉગડાવ્યો. એકલા 5 સત્યાને લીધા, પછી દીધા દ્વાર, છત્રપતિને સભામાં લીધો, સમજાવવા બધો સારો. પાસે બેસાડીને શરમાવ્યો, સમજાવ્યો બહુ ફેર, રાજ થોડું ઘણું દો પાંડવને, નહીં તો વધશે વેર. દુર્યોધન કે ઓરે દાદા વેણ તમારું સ્થાપું, પાંડવ મને નમી પડે તો થોડું ઘણું આપું. એટલે બોલ્યા ભીષ્મ દાદા, નમે તો ખુશી થાજે, પાંડવો તને નમી પડશે મળવા બાગમાં જાજે. છત્રપતિ કહે કાલે જઈશું, નહીં પડે ભૂલ લગાર, તવ દાદાએ પાંડવોને કીધા સમાચાર. ધર્મરાજા બહુ હરખાયો, આવશે મોટા વીર, ઓ ભીમભાઈ નમી પડવું રેજો પાદરા તીર. રાજી કરીને રાજ લેવું, તેમાં ઉપજે સુખ, કલેશ કરીને જે લેવું તે જાણવો દારૂણ દુઃખ. ભીમ કહે વારું વીરા, એવે સમય પડી રાત, શયન કીધું સૌ પ્રાણીએ, જાગ્યા પ્રભુ સાક્ષાત. મધરાત્રિએ જઈ પગે ખેંચ્યો, ભીમનો દેવ મોરાર, છાનામાના સાન કરીને બોલાવી લીધો બાર. પ્રભુએ કહ્યું આજે પ્રભાતે આવશે દુર્યોધન, ધર્મરાજ નમી પડશે વિચારશો છે મનનો. ભીમ કહે નમું નવ ઘટે, ઓરે અસરા શરણ, પ્રભુ કહે કપટ કરીને નમાવો દૃષ્ટને ચરણ. ઓ બીછાનું ઉપાડી નાખો, ખાડ કરો ત્યાં એક, તેના ઉપર પાથરો પછી ખાડ ઢાંકી દો છેક. હાથીએ બેસીને અભિમાની બિસાના ઉપર ચડશે, ખાડા ઉપર આવતામાં ખાડામાં હાથી પડશે. તેવો જ પાપી ગબડવાનો પૂર્ણ મોઢે પોળે, સામા ધર્મરાય બેઠા હશે તે પડશે તેમને ખોળે. એટલે આપણે હસી દેવાનું, કરવી દોડ હળિયો, કેવું કે દુર્યોધને આવી ધર્મને નમી પડ્યો. એટલે પાપીને લાગશે ચટકી, રીસ ચડાવી જશે, પછી સંપ નથી રહેવાનો, યુદ્ધ સામગ્રી થશે. સાંભળી ભીમસેન રાજી થયો, સારું બતાવ્યું હરજી, ધર્મને સમાધાન કરું તું પણ નહોતી મારી મરજી. એમ કહી કમર બાંધી ઝપાટે જોર દાખ્યો, બીછાનું ઉપાડી પડી એકમાં ખાડો ખોદી નાખ્યો. તે પર પાછું પાથરી દીધું કોર પર દાળી ગાદી, તે ગાદી પર બિરાજવાના ધર્મરાય સત્યવાદી. પછી આખી રાત પેરો ભર્યો, વે થયો પ્રભાત, ધર્મ કહે કેમ ચોકી કરે છે, કહે મને તારી વાત. ભીમ કહે ભાઈને ખુશી કરવાથી કરી રંગબાજી, સાફ બીછાનું જોઈને હરખે છત્રપતિ થાય રાજી.
તે માટે ચોકી કરું છું કોઈ ન મૂકે ચરણ. ધર્મ કહે સાબાસ વીરા રખ્યું અંતકરણ. રાજી કરીને રાજ લઈશું તેમાં થશે સારું. ભીમ કહે ભાઈ આજ રાત્રિ એમ થયું મન મારું. એવે સર્વે નાઈ ધોઈને આનંદથી પેઠા. ધર્મ રાજા કોરાણે થઈને જય ગાદી પર બેઠા. આસપાસ બીજા સર્વે બેઠા એક પર ચડ્યો દન્ન. તે સમયે ગામમાં તૈયાર થયો રાજા દુર્યોધન. ચાલો માત્ર આપણે બંને જઈએ બાગ નિમાયો. એમ કહીને બેવ જણ બેઠા હાથી ઉપર ત્યાંય. દરવાજો ઉગાડી આવ્યા બાગ વિશે પેઠા. બીશાના ઉપર હાથી ચલાવ્યો ઉતર્યો નહીં હેઠા. ખાડા ઉપર પગ આવ્યા હાથીના આગળથી ગજ પડ્યો. એટલે છત્રપતિને મામો હાથીથી ગડબડ્યો. ધર્મના ચરણ કને આવી પડ્યો દુર્યોધન રાય. એટલે ભીમે ઘાટો કાઢ્યો છત્રપતિ પડ્યો પાય. દુર્યોધન જટ ઊભો થયો પ્રભુ હસવા ચડ્યા. ધન્ય દુર્યોધન મોટા તે મોટા મોટા તે નમી પડ્યા. છત્રપતિને મામા રિસાયા કડકડી બોલ્યા તે ઠામ. હવે રાજ્યની આશા મૂકો નથી દેવાનો ડામ. એમ કહી બેવ ગામમાં ગયા દરવાજા બંધ કીધા. ધર્મ કે સાચું કે જો આ દગા કોણે કીધા. આ કર્મ કોણે કર્યું છે ખાડો ખોજવા થામ. ભીમ કહે ભાઈ કોઈને નો કહેશો કર્યું હતું મેં કામ. ધર્મે લલાટ કર મૂક્યા શું ધાર્યું કરવા કેર. સરાડે ચડેલું ભાંગી નાખ્યું ભીમે વધાર્યું વેર. વલણ વેર વધાર્યું ભીમડે જુએ શ્રી ભગવાન. પંચાત લઈ જાઓ ગામમાં કરી આવો સમાધાન. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. બોલો ભાઈ સબ સંતને કી જય. આજ કે આનંદ કી જય. મારા માત પિતા ને ગુરુદેવ કી જય. મા દિગેશ્વરી માત કી જય. કડવું બીજું. વૈશંપાએ એણી પેર બોલ્યા સુણ જન્મે જયરાય. વિસ્તારી તુજને સંભળાવું ઉદ્યોગ પર્વ મહિમાય. પ્રભુને કહ્યું આપ પધારો કરી આવો પંચાત. સી રીતે રાજ મેળવ્યું છે તે જાણો સૌ વાત. અંતર્યામી એવું બોલ્યા સાંભળજો ભૂપતિ. તમારા બોલ્યાનો ડંગ નહીં તે માટે હું જાતો નથી. દૃષ્ટને ત્યાં જઈ પંચત કરું તેમ છતાં ન માને. તો પછી મારે કેમ કરવું એમ પૂછ્યું ભગવાને. ધર્મ કહે માને નહીં તો આવજો પાછા તમે. કહેવી પંચાત નાગી કરવા જતા નથી અમે. હું જાઉં ને મારું માન ન રાખે તો શું ઢીલે મુખે આવું. ન માને તો યુદ્ધ કહીને આવું ને તમને વડાવું. ધર્મ કહો મહારાજા અમે વેઠીશું ટાંચ. છત્રપતિ કને છેવટ લેજો માગીને દેશ પાછો. પ્રભુ કહે પાંચ ન આપે તો મારે કેમ કરવું. ધર્મ કહે પાંચ નહીં તો યુદ્ધ મારે આદરવું. કૃષ્ણ પ્રભુ કહે વચન આપો. ધર્મે વચન દીધું એટલે ઉઠ્યા અંતરયામી જાવાને મન કીધું. એકાંતમાં જય ભીમે કહ્યું પધારજો પ્રભુ વહેલા. કરી લાવજો લડત ઊભી ઓછા ગાળા છેલ્લા. પ્રભુ કહે કેવું નહીં પડે એમ કહી રથે બેઠા. ઉઘડાવ્યો દરવાજો દાસો પાસે નરહરિનગરમાં પેઠા. એકલા પ્રભુને ગામમાં લઈ દૃષ્ટે દરવાજા દીધા. પ્રભુએ પ્રમાણિક લોકો સભામાં ભેગા કીધા. ભીષ્મ વિદુરને દ્રોણ બોલાવ્યા કૃપાચાર્ય. પછી દુર્યોધનના સામા બેઠા જુગદાધારો. છબીલે કહ્યું છત્રપતિને સાંભળો પૂરણ વાત. પહેલું પૂરણ ચિત્ત પરવો પછી કરો પંચાત. તમે તમારે એક કુટુંબી આપશો લેશો કાક.
પણ વાત સાંભળશો નહીં તો બધો જ તમારો વાંક. તમે ને પાંડવ ભાઈઓ ભાઈ રહેવું નહીં કડીમાં, કદી અપાયો છુવતું તો ગીદડ્યું ખીચડીમાં. ઓ ભીષ્મજી વૃદ્ધ તમે છો, જાણો છો જૂની પહેર, હું જે કહું તે હોય જૂઠું તો કહેજો તમે સુખબેર. મૂળ પુરુષનું શાંતનુ રાજા 42 ગામના ધણી, તે શાંતનુના દીકરા 2 પ્રથમ લીલ્યો ગણી. ભીષ્મ પિતાને વિચિત્ર વીર્ય સરખા ભાગે શોભે, ભીષ્મ પિતાએ ભાગ મૂક્યો નિવૃત્તિ નિર્લોભે. વિચિત્ર વીર્યને 3 પુત્રો, જાણે છે બધું જગત, ધૃતરાષ્ટ્રને પાંડુ રાજા, ત્રીજા વિદુર ભક્ત. 42 ગામને 3 ને ભાગે 1 ને 14 ગામ, પાકીનું રાજ્ય જીતી લાવ્યા પાંડુરાય તમામ. તેમાં કંઈ હક નહીં બીજાનો, સાંભળો રાય નરેશ, પાંડવને સોંપો 84,000 દેશ. દુર્યોધન કહે જુઓ પ્રભુજી, પાંડુ રાજા જીતી લાવ્યા, તે વાત કબૂલ કરીએ છીએ 84,000 લાવ્યા. પણ પાંડુને હત્યા લાગી 12 વર્ષ ગયા વન, ત્યાં લગી તે રાજ્ય જાળવ્યું વિચારો જગજીવન. કૃષ્ણ કહે છત્રપતિ સુણો, રાજ્યની રક્ષા કીધી, તેટલા દિવસની આવદાની તે તમોએ બધી લીધી. તેમાં તમને નુકસાન નથી એમનું દઈ દો રાજ. દુર્યોધન કહે ઉતરો ન્યાયો રે કૃષ્ણ મહારાજ. પાંડવ ધૃતમાં રાજ્ય હાર્યા, જીત્યો હું નરેશ, પ્રભુ કહે 42,000 જીત્યા તે લો દેશ. બાકીના 42,000 પાછા પોરાય. દુર્યોધન કહે જાઓ મહારાજા, પંચાતે નહીં થાય. એટલે બોલ્યા અંતર્યામી, વાતમાં કરશો નવ ક્રોધ, જેમ તેમ સમાધાન થાય તો તળે બધો વિરોધ. કુબુદ્ધિ ક્રોધ કરીને બોલ્યો સાંભળજો યદુપતિ, એ રીતે રાજ માગવું હોય તો પંચાત કરવી નથી. પ્રભુ કહેવારું તમે રેવા દો, કહો તો માગણા માગો. દુર્યોધન કહે માગી જોવો તો હું સાંભળવા લાગુ. વલણ રીતસર માગો માગણું તો હું સાંભળી રહીશ, જો ધ્યાન બેસે મારું તો હાય હા કહીશ. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન કી જય, મા દિગેશ્વરી માત કી જય, મા ખોડિયાર માત કી જય. કડવું ત્રીજું. પ્રભુજી વધ્યા વચન રાજા, સાંભળો દુર્યોધન, પાંડવનું કૃષ્ણ કાપો રાજાજી, 40,000 દેશ આપો રાજાજી. એવું વચન સુણાવ્યું રાજાજી, તૃષ્ટે શીત ધૂણાવ્યું રાજાજી. બોલ્યા જુગદાધાર રાજાજી, આપો 30,000 રાજાજી, તેથી તો 1,020 રાજાજી, તૃષ્ટ ધણાવે શીશ રાજાજી. પ્રભુ કહે વધે યશ રાજાજી, આપો 1,010 રાજાજી. એટલું વચન સ્થાપો રાજાજી, 5,000 આપો રાજાજી. ખેંચીનો પગડો છેક રાજાજી, આપો 1,001 રાજાજી. સહુ સભાનું માપ માપો રાજાજી, 500 દેશ જય આપો રાજાજી. કેટલું કહેવા લાગુ રાજાજી, 100 દેશ જ માગુ રાજાજી. પ્રભુ ઓછું માગે રાજાજી, પાપીને સારું લાગે રાજાજી. પ્રભુ કહે વેણ સ્થાપો રાજાજી, 50 દેશ જ આપો રાજાજી. જેમ જેમ ઓછું સુણાવે રાજાજી,
માકોડો માથું ધૂણાવે રાજાજી. તવ બોલિયા વનમાળી રાજાજી, તે સજયા પોચાડી રાજાજી. માગ્યા ન ધરે રીસ રાજાજી, આપોને દેશ 30 રાજાજી. હું માગું છું જગદીશ, રાજાજી આપોને દેશ 20 રાજાજી. જાજનો કરશો કસ રાજાજી, આપોને દેશ 10 રાજાજી. તેમાં તે કાઢશે ભવ રાજાજી, તે કરતા દો 9 રાજાજી. મૂકો મમ્મતને ઠાઠ રાજાજી, આપી દો દેશ જ 8 રાજાજી. ગુણ માનશે 5 ભ્રાત રાજાજી, છેવટે દે દેશ જ 7 રાજાજી. તરસે સર્વનો ભય રાજાજી, આપોને દેશ 6 રાજાજી. ન તો આવે ઉનિયા રાજાજી, છેવટે આપો 5 રાજાજી. તેમાં તો સારું કહેવાશે રાજાજી, 5થી વેચી લેવાશે રાજાજી. તવ બોલ્યો દુર્યોધન, પ્રભુ સાંભળો જગજીવન, પ્રભુ સાંભળો જગજીવન. તમારું વચન સ્થાપું પ્રભુજી, કાંઈ પાંડવોને નો આપું પ્રભુજી. દીધે નથી કાંઈ ધર્મ પ્રભુજી, પણ મને તમારી શરમ પ્રભુજી. વલણ દુર્યોધને કહ્યું કર્ણને લખી આપો 5 દેશ. કહે વલ્લભ લખાવતા દ્વારકાધીશ પરમેશ્વર. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. બોલો ભાઈ સબ સંતન કી જય. રણ છોડ રાય કી જય. ધરતી માતા કી જય. કડવું ચોથું. વૈશંપાયે એણી પેર બોલ્યા, સુણ જન્મે જયરાય. વિસ્તારી તુજને સંભળાવો ઉદ્ય પરગ મહિમાય. અંતરયામી બેઠા લખવા, લખનારો કરણ રાય. તાંબાના પત્રે લખવા માંડ્યો, કલમ રહી કરમાય. બોલો પ્રભુજી લખાવે તે લખું તવ, કહ્યું કૃષ્ણ પરમેશ. આગ્રાને બંગાળા લખો લખો કાશી દેશ. હસ્તિનાપુરને મારવાડ લખો, કર્ણે લખ્યા તહેવાર. પછી મુખમાં કલમ ગાલી પડ્યો બહુ વિચાર. મસ્તક ઉપર ખડકો ખડિયો મૂક્યો, મનમાં કરી મન શુભ. સભાની વચમાં પતરું ધરીને એક જ ચરણે ઊભો. દેખી દુર્યોધન બોલ્યો, કેમ ઊભા થયા અત્ર? કર્ણ કહે વાંચી જુઓ લખેલું તાંબાનું પત્ર. ઊભા રહેવાની નથી જગ્યા, કૃષ્ણે શિષ્ટાઈ કીધી. 5 દેશ લખાવ્યા, તેમાં પૃથ્વી ટાણી લીધી. તવ દુર્યોધને પત્ર વાંચ્યો, હળાહળ વ્યાપી રીસ. મુજ સંકપટ કરવાવ્યો કપટી દ્વારકાધીશ. એ ભરવાડો એ પીંડારો, ગાયો નો ચારનારો. મુજ સાથે તે પ્રપંચ કીધો, મામા માસી મારનારો. ગાયો દોનારો, છાસો પીનારો, ક્યાં છે તું ક્ષત્રિયની જાત? ગામડું વસાવી રાજા કહેવાય, તું શું જાણે પંચાત? એમ કહી ઉઠીને બાજો કુબુદ્ધિ નરેશ. ગણદા કોળી મારવા લાગ્યા, ગહી પ્રભુના કેશ. સસુંદરીના સર્વે સરખા, ઉઠ્યા 99 વીર. મારો જુડો હવે ન મૂકો, કરો પાદરો તીર. એમ કહીને કપૂત સૌએ દેવા માંડ્યો માર. સભાસદ સૌ પોચા કરડે વર્ત્યો હાહાકાર. અંતર્યામી એમ જાણ્યું દૃષ્ટો દેશે દુઃખ. એવું જાણીને ભૂમિ પડેલા પોળું કીધું મુખ. તે મુખમાં એમ લીલા બતાવી, શું તપવન ન કહાવે. ગદા ગ્રહીને ભીમસેન બળ્યો મારવા માટે આવે.
દુર્યોધન કઈ નાસો મામા મારવા આવે ભીમ, એવો ભીમનો ભય પામીને ના થાય એમને એમ. તો ઉઠી ઉભા બેલા બોલ્યા મુખ વચન, યુદ્ધનું નોતરું દઉં છું તમને ઓરે દુર્યોધન. સાંભળી પાપી નાસી ગયો પોતાના તાત કને, ઓરે પિતાજી કૃષ્ણ વ્યાતા સમજાવવાને મને. પંચાત કરી છેતરતો તો પ્રપંચનો ખેલ ધાર્યો, તેથી મને ક્રોધ ચડ્યો તે ભરી સભામાં માર્યો. એવું સાંભળી વાણી વધ્યો ધૃતરાષ્ટ્ર જે અંધ, ઓ દીકરા એને માર્યો તે તમારું જીવવું બંધ. 14 લોકનો એ છે સ્વામી તેને સભામાં કૂટ્યો, માટે નિશ્ચય જાણજો તમે સૌનો આવરદા ખૂટ્યો. દુર્યોધન કહે કેમ કરું પિતા, અંધ કહે વળી જાવો, આપણા ધામે ભોજન કરવા ચરણે લાગીને લાવો. તવ દુર્યોધન ચેડવા ચાલ્યો મૂકી મમતની હોડ, એવે સભામાં નીકળી બેઠા રથમાં શ્રી રણછોડ. એટલામાં દુર્યોધન આવ્યો પ્રભુ ચાલો મુજ ઘેર, મહેમાન ગતિએ ભોજન કરી પધારજો બલિપેર. કૃષ્ણજી કયાવત જમવા તમ ધામે રાજવટે, પણ મારા પર હાથ ઉપાડ્યો માટે નો આવું ઘટે. જમવું હશે તો બહુ ઠેકાણા એમ વધ્યા ગિરધારી, દુર્યોધન કહે જમે નહીં તો ચાલ્યો જા ખાસડે મારી. જો તું જમે મારી નગરીમાં ત્યારો દેવકી તન્ન, એમ કેડે ચોકી મૂકી પાછો વળ્યો રાજન. એટલે રથંકારી ચાલ્યા દાસ ઉપર કરી મેરો, વિદુરજી સભામાં છે પણ ગયા એમને ઘેર. બહાર રથ રાખી ઉતર્યા દયાળુએ કરી દયા, વિદુર પત્નીને માતામાં કહેતા ઘરમાં ગયા. ચોકતણા બેવ દરવાજા દઈને વિદુર પત્ની નાયો, નગ્ન નાવાનો સ્વભાવ નારીનો તેવું કરે સ્નાન ત્યાંય. પ્રભુને શબ્દે જોયું જાડીથી દીઠા શ્રી ભગવાન, દ્વારું ગાડી આવી પાયે પડી ન રહ્યું વસ્ત્રનું ભાન. એટલે પ્રભુ આડું જોયું ભક્તને પ્રભુ શું પ્રેમ, ઊભી થઈને પૂછવા લાગી આડું જોયું હરિ કેમ. કૃષ્ણ કહે માં વસ્ત્રો પહેરો, બોલી વિદુરની નારી, ઓ પ્રભુ તમને દેખી ભાન ભૂલી કરજો ક્ષમા ગિરધારી. એમ જય વસ્ત્ર પહેરી આવી હતી પાવન, પધારો કહી બેસાડ્યા પ્રભુને આપી એક આસન. કૃષ્ણ કહે માં ભૂખ લાગી જમવાને બેઠો આવી, વિદુરની નારી ઘરમાં જઈને કદળી તણા ફળ લાવી. પ્રભુના સામા ફોલવા બેઠા કૃષ્ણ કૃષ્ણ મુખ ભાગે, છોતરા આપે છબીલાને ગલ કાઢી બાર નાખે. એ રીતે તદાકાર થયેલી પ્રભુ પર પ્રેમ ભાવે, ભક્તને ભાવે છેલ છબીલો કેળાના છોતરા ચાવે.